મારું નામ વ્યાસ ભૂપેન્દ્રરાય અમૃતલાલ. હું સાઠમમાં તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી ત્યાંથી અહીં સુરતમાં આવેલું છું. સુરતમાં મારો બાબો છે એટલે એનો સહારો લઈ મને તકલીફ હતી પેશાબની, એટલે કે આપણે પ્રોસ્ટેટ. અહીં જાણ્યું કે ભાઈ આ ધામેલિયા સાહેબની હોસ્પિટલ પ્રખ્યાત છે, કામ સારું થાય છે, રિઝલ્ટ બી સારું મળે છે. આની ખાતરી કરવા નહીં પણ મારા મનથી પ્રેરાઈ અને અહીંયા આવ્યો, દાખલ થયો. બીજા દિવસે સાહેબને અહીંયા સ્ટાર બજારની અંદર મળ્યા. ત્યાં એમણે કહ્યું ઓપરેશન કરવું પડશે દાદા, બરાબર છે. મેં કીધું ઓપરેશન કરાવી લઈશું. ઓપરેશનની ડેટ આપી. અમે બપોરે સવારે 7:30 વાગે આવી ગયા. પહેલાં 7:30 વાગે આવીને પછી લગભગ 2 વાગે એમણે જે ઓપરેશન કર્યું મારું, વાતો કરતા કરતા આનંદની, મને ક્યાં ઓપરેશન થઈ ગયું એની પણ મને ખબર ના રહી. મને કેમ દાદા હવે તમારે બહાર જવું? કેમ ભાઈ? એટલે કે ઓપરેશન પતી ગયું. મને તો કશો ખ્યાલ જ નહીં આવ્યો. એમનો હસમુખો ચહેરો અને એમનો કામ, ભલે એમની ઉંમર અને ઊંચાઈ ઓછી છે પણ એમનો કામ અને એમની ભાવના બહુ ઊંચી છે. અને ખરેખર હું એમની ભાવનાઓથી પ્રેરાય છું. પ્રભુ એમને ખૂબ ખૂબ આવી શક્તિ આપે, લોક કાર્ય કરે, લોક ચાહના મેળવે અને પ્રભુ એમને શુભાશીષ પાઠવે. અસ્તુ. સુરતમાં કિડનીની જટિલ બીમારીઓ ધરાવતા દર્દીઓની સારવાર કરતા સારા સેન્ટરની જરૂરિયાત માંગથી ધામેલિયા કિડની હોસ્પિટલનો જન્મ થયો છે. તે ઉચ્ચતમ તકનીક, વિશ્વ કક્ષાની કુશળતા અને ઉત્કૃષ્ટ વ્યક્તિગત સંભાળનું ન્યાયપૂર્ણ મિશ્રણ છે. સમય જતાં તે સુરતની શ્રેષ્ઠ કિડની હોસ્પિટલ બની ગઈ છે. એક છત નીચે તમામ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ દર્દીની એકંદર જરૂરિયાતોને પહોંચી વળવામાં વધુ કાર્યક્ષમતા પૂરી પાડે છે. આ સંસ્થા તેના પ્રકારમાંથી એક છે જે સંપૂર્ણપણે કિડની સંબંધિત રોગોને સમર્પિત છે. તે અદ્યતન તકનીકી સાધનો, શસ્ત્ર